નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જે દ્વિતીય પરીક્ષા માટે, બરાબર, એનો વિભાગ બી છે, એનું પ્રકરણ 5 છે, એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ। તો ચાલો ચાલુ કરશું આપણે પ્રશ્ન નંબર 1 થી। પહેલો પ્રશ્ન છે કે દાંડી કૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી અને શા માટે યોજવામાં આવી હતી, બરાબર। તો દાંડી કૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી અને શા માટે, તો કે સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડી કૂચ યોજવામાં આવેલી હતી। બીજો પ્રશ્ન છે કે ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી, તો ભારતના ભાગલાના પરિણામે ભારતને હલ કરવાની સમસ્યાઓ છે એમાંથી પહેલી છે કે લશ્કરોની વ્યવસ્થા, પછી મિલકતોને લગતા પ્રશ્ન, ત્રીજું છે લેણા અને દેવાના હિસાબ, ચોથું છે નિરાશ્રિતીનો પુનર્વસવાટ, પાંચમું છે જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટી તંત્રની વ્યવસ્થા, છઠ્ઠું છે ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને સાતમું નદીઓની જળ વહેંચણી। ચાલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1927 માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી હતી, તો ઈસવીસન 1919 ના મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી, પરંતુ ઈસવીસન 1927 માં અર્થાત 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી। ચાલો ચોથું છે કે કારણ આપો। ઈસવીસન 1929 માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે। તો 31 ડિસેમ્બર 1929 માં જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે લાહોરમાં રાવી નદી કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો। બીજો પોઈન્ટ છે કે 26 જાન્યુઆરી 1930 ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવવામાં આવ્યો। ત્રીજું એ પછી દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવો એમ આ અધિવેશનના ઠરાવમાં ઠરાવવામાં આવ્યું। આમ 1929 માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશને સ્વાતંત્ર્યની લડતને નવો વળાંક આપ્યો, તેથી તેનું ઘણું ઐતિહાસિક મહત્વ છે વિદ્યાર્થી મિત્રો। ચાલો નેક્સ્ટ જોશું પાંચમો પ્રશ્ન કે નીચેના પારિભાષિક શબ્દોની તમારે સંકલ્પના સ્પષ્ટ કરવાની છે, બરાબર। એટલે પેલું છે સવિનય કાનૂન ભંગ અને બીજું છે ફોરવર્ડ બ્લોક। તો ચાલો સવિનય કાનૂન ભંગ એટલે, તો કે સવિનય કાનૂન ભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો તેને સવિનય કાનૂન ભંગ કહે છે। પછી ફોરવર્ડ બ્લોકનો મતલબ શું થશે, તો કે સુભાષચંદ્ર બોઝના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હતો, તેથી ગાંધીજી સાથે મતભેદ થતા સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી દીધી અને ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની સ્થાપના કરી હતી। એટલે કે ફોરવર્ડ બ્લોક છે એ આપણા પ્રિય નેતા સુભાષચંદ્ર બોઝ છે, બરાબર, એનો નવો પક્ષ હતો, બરાબર। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે તમારું ચેપ્ટર જે 5 છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા WhatsApp ચેનલની અંદર જોડાવા ઈચ્છતા હો તો આ નંબરમાં હાઈનો મેસેજ કરી દેવો WhatsApp ની અંદર 78 62 88 44 36। થેન્ક યુ।